નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જે ગ્રાહક જાગૃતિ છે તેના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો છે એના વિશે માહિતગાર થશું. ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એક સીમાચિહ્નરૂપ અને લોક ઉપયોગી કાયદો છે. ગ્રાહકોના અધિકાર તેમજ એમના હિતના રક્ષણ માટે ઘડવામાં આવેલ સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો હોય તો આ ગ્રાહક સુરક્ષાનો કાયદો છે, જેમાં ગ્રાહકો માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ગ્રાહક સેવા સંબંધી શું સેવાઓ આપવામાં આવે છે, શું જોગવાઈ કરવામાં આવી છે એની વાત કરીએ. તો આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા પહેલાં જોઈએ. તો માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેને કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ. એમાં પહેલું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા તો એના બદલામાં ખરીદી કરે. પહેલે જ્યારે રૂપિયાની શોધ નહોતી થઈ ત્યારે વિનિમય પ્રથા હતી કે આના બદલામાં તમને આ વસ્તુ આપીએ તો એના વસ્તુના બદલામાં જે વ્યક્તિ પાસે જે વસ્તુ હોય એ વસ્તુ એને આપે. તો એ ત્યારે વિનિમય પ્રથા હતી. તો અહીંયા પણ ગ્રાહક કોને કહેવાય એની વાત કરી છે. તો કોઈ પણ ચીજ વસ્તુ માલ કે સેવાના બદલામાં જે વ્યક્તિ ખરીદી કરે અથવા તો વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંહેધરી આપે અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંહેધરી આપીને કોઈ પણ વસ્તુ મેળવે કે સેવા મેળવે તો એ વ્યક્તિને ગ્રાહક કહેવાય. ત્યાર પછી બીજું છે કે હપ્તામાં ચૂકવણી કરીને અથવા તો ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે એનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે તો એને પણ ગ્રાહક કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે જો કોઈ પણ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા માંગે એટલે કે ધંધાકીય કે વાણિજ્યિક હેતુ માટે આવો માલ કે સેવા વિના મૂલ્યે જો પૂરી પાડવામાં આવતી હોય કે પછી કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો એ સેવાનો સમાવેશ કાયદામાં થતો નથી અને એ રક્ષણને પાત્ર પણ નથી. કે ભાઈ તમે કોઈના ઘરે સેવા માટે કામ કરવા ગયા કે ભાઈ મેં એને વાડી ખેતરમાં 15 દિવસ માટે કામ કરાવ્યું હતું પણ હવે એ વ્યક્તિ મને જ્યારે જરૂર પડી છે ત્યારે મદદરૂપ થવા આવતો નથી, કામ કરાવતો નથી, એમ કરી આપણે એને સેવા આપવા માટે ગયા હતા, કોઈ કરાર કે સોદા કર્યા નહોતા અને એમને એમ સેવા આપવા માટે ગયા હતા અને હવે એ વ્યક્તિ આપણી પાસે નથી આવતી તો આપણે કાયદા દ્વારા એને કાંઈ જ સજા કરી શકીએ નહીં, કાંઈ કહી શકીએ નહીં. સેવા આપી હોય અથવા તો કાંઈ વસ્તુ એમને આપી હોય તો પણ કાયદા દ્વારા એ રક્ષણને પાત્ર નથી. મતલબ કે કાયદાનો હેતુ એ છે કે ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય અને ગ્રાહકના હિતનું રક્ષણ થાય. અને આ કાયદાની જોગવાઈ પ્રમાણે માલ કે સેવાની ગુણવત્તા, એનો પ્રકાર તેમજ કરાર અન્વયે કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીતે વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો કે ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકાય કે ભાઈ આ વ્યક્તિએ મને હલકો માલ આપ્યો છે. ત્યાર પછી ગ્રાહકોના અધિકાર અને હકોની વાત કરીએ તો બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ ઘણી બધી વસ્તુઓની ઘણી વખત આપણને જાણકારી ન હોય તો આપણે વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરી બેસીએ છીએ. ગ્રાહક છે ઘણી વખત એવી ભૂલ કરી બેસે અને પછી એને અફસોસ થાય કે મેં આ વસ્તુ લઈ તો લીધી પણ હવે મને એ વસ્તુ ગમતી નથી
અને પોતે ખર્ચેલા નાણાંનું વળતર પણ એ વ્યક્તિ મેળવી શકતો નથી, તો શું થાય છે કે એની જે કિંમત ચૂકવી છે, એણે જે રૂપિયા આપ્યા છે એ નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે કે હવે શું થાય, મેં વસ્તુ તો લઈ લીધી પણ હું છેતરાઈ ગયો છું, હવે મારાથી કંઈ થઈ શકે એમ નથી. તો એવા સંજોગોમાં વ્યક્તિ અફસોસ કરે છે અને હલકી કક્ષાના બનાવટી અને ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને એ વ્યક્તિ અનેક રોગોને નોતરે છે અને એને કારણે શું થાય છે કે એના આરોગ્યને પણ નુકસાન થાય છે. તોલમાપ, ભેળસેળ અને બનાવટ, છેતરપિંડી, ભાવમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમોમાં સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે. ઉત્પાદકો અને વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજ વસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે એ માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે જેને કારણે ગ્રાહકોને વેઠવું પડે નહીં. અને આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને છે અને ગ્રાહકને છેતરાવાની જે તરકીબો યોજવામાં આવે છે કે રીત રસમો કરવામાં આવી અને વ્યક્તિને ખોટી વસ્તુઓ પધરાવી દેવામાં આવે છે, તો આવું ન થાય એના માટે ગ્રાહક સુરક્ષા કાયદો ઘડવામાં આવ્યો છે. અને ખોટી વસ્તુ પધરાવી દેવામાં આવે કે ખોટી રીત રસમો સામે કઈ રીતે આપણે રક્ષણ મેળવી શકીએ, લડત કરી શકીએ એ માટે સમજ પણ આપવામાં આવે છે. અને આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કાયદા ગ્રાહકોને 6 અધિકારો આપે છે. એમાં કયા કયા 6 અધિકારો છે એ જોઈ લઈએ. સૌથી પહેલું છે સલામતીનો અધિકાર, કે જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ ઊભું થતું હોય કે ગ્રાહકના આરોગ્યને હાનિ થતી હોય તો એના સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. અને આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી પણ મેળવવામાં આવે છે. બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માલ કે સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ. એટલે જ્યારે ગ્રાહક બજારમાં વસ્તુ લેવા જાય તો વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે. અને આવી માહિતી મેળવવાનો અધિકાર ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. એટલે કે ગ્રાહકને એની જાણકારી મેળવવાનો અધિકાર છે કે મારા માટે કયા કયા કાયદા ઘડવામાં આવ્યા છે. ગ્રાહકને માહિતી લેબમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર પરથી કે ભાવપત્રકો કે સરકારી જાહેર ખબરો અને અહેવાલ પરથી એને પૂરેપૂરી જાણકારી મળી શકે છે કે કયો માલ કઈ રીતે બનાવવામાં આવ્યો છે. એને પસંદગી કરવાનો પણ અધિકાર છે. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે એ રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. અને પસંદગીનો અધિકાર એટલે ગ્રાહક વસ્તુ વ્યાજબી કિંમતે મેળવી શકે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી પણ આપવાનો છે. અને જુદા જુદા પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને જે વસ્તુ પસંદ હોય કે એને જે અનુકૂળ આવતી હોય એ જ વસ્તુ પસંદ કરી શકે છે. તમે અનુભવ કરતા હશો કે દુકાનોમાં તમે ઘણી વખત ખરીદી કરવા જાઓ. હમણાં દિવાળી ગઈ છે તો તમારા મમ્મી પપ્પા ભેગા તમે ખરીદી કરવા માટે ગયા હશો તો એમાં તમે કદાચ 50 જોડી કપડાં બતાવ્યા હોય પણ એમાંથી તમને જે ગમે એ જ તમે લ્યો છો. કદાચ તમે એક દુકાનમાં ગયા અને ત્યાં તમને કોઈ વસ્તુ નથી ગમતી
તો એ વસ્તુ તમે લેતા પણ નથી. તો કદાચ ન લેવો તો દુકાનદાર તમને ફોર્સ કરીને કહેતા નથી કે તમને હવે ફરજિયાત વસ્તુ લેવી જ પડશે, આટલી વસ્તુ તમે ખોલાવી છે તો હવે તમને લેવી જ પડશે એવું પણ આપણને આગ્રહ કરવામાં આવતો નથી. એટલે કાયદા દ્વારા આપણને અધિકાર આપ્યો છે કે તમને જે વસ્તુ પસંદ છે એ જ તમે લ્યો, નથી પસંદ તો તમે ન લ્યો. રજૂઆત કરવાનો અધિકાર પણ છે. ગ્રાહકોના હક અને હિતના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદ કે હિત સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય બિનધંધાકીય ધોરણોએ પણ ગ્રાહક મંડળો રચવામાં આવે છે અને એમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને એમની રજૂઆતને સાંભળવાની વ્યવસ્થા પણ કાયદા હેઠળ ઊભી કરવામાં આવી છે. ત્યાર પછી માત્ર એમની ફરિયાદો સાંભળવામાં નથી આવતી પણ એ ફરિયાદનું નિવારણ મેળવવાનો પણ અધિકાર છે. ઘણી વખત અપ્રામાણિક વેપારી રીત રસમથી કે પછી બેદરકારીથી જો ગ્રાહકને કોઈ નુકસાન થયું હોય કે એનું અનૈતિક રીતે શોષણ થયું હોય તો એની સામે ફરિયાદ કરી અને એનું નિવારણ લાવીને ગ્રાહકને જે નુકસાન થયું છે એનો બદલો કે વળતર માંગવાનો ગ્રાહકને પૂરેપૂરો અધિકાર છે કે ભાઈ આ વસ્તુ લીધી એના કારણે મને આટલું નુકસાન થયું છે તો વળતર રૂપે એ કાયદા દ્વારા કોઈ પણ વ્યક્તિ પાસેથી અધિકાર મેળવી શકે છે. અને આ વળતરમાં માલ બદલી આપવામાં આવે અથવા તો માલ પાછો લઈને પૈસા આપવામાં આવે અથવા તો ચાર્જ વસૂલ કર્યા વિના એ વ્યક્તિને કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે કે બીજી કોઈ વસ્તુ છે એ જો બગડી ગઈ છે તો એને કોઈ પણ પ્રકારના પૈસા લીધા વિના સમારકામ પણ કરી આપવામાં આવે છે. આવી એક કે તેથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે અને જો ગ્રાહક વળતર માંગે કે ન માંગે તો પણ એને વળતર મેળવવાનું કાયદા હેઠળનો હક તો છે જ. છઠ્ઠી બાબત છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન. ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં એમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ છે તો એને કારણે ઘણી વખત ગામડાનો ગ્રાહક છે એ શોષણ પામે છે, મતલબ કે ઘણી વખત હોશિયાર વેપારીઓ એમનું શોષણ કરે છે. તો આવું ન થાય એટલા માટે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને પણ રેડિયોમાં કે ટેલિવિઝનમાં કે પછી શાળામાં બાળકોના અભ્યાસક્રમમાં ઘણી વખત જુદી જુદી સંસ્થાઓ છે એ અંગેની મિટિંગો કરી અને ચર્ચા સભાઓ કરીને ગ્રાહકને જાગૃત કરે છે. પ્રદર્શનો કરવામાં આવે, વાર્તાલાપ કરવામાં આવે કે કાર્ય શિબિરો યોજીને પણ ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકોની કુશળતા વધે એવા પ્રયત્નો કરવામાં આવે છે. જેથી શું થાય કે બજારમાં જાગૃત ગ્રાહક તરીકેની ફરજો વ્યક્તિ અસરકારક રીતે અદા કરી શકે. એમાં ગ્રાહક શિક્ષણ 100% મદદરૂપ બને છે. આમ આપણે જાણ્યું કે ગ્રાહક માટે સરકાર દ્વારા કેવા કેવા અધિકારો આપવામાં આવ્યા છે. ત્યાર પછી આવે છે ગ્રાહકોની ફરજો શું છે. તો જેમ પોતાના અધિકારો માટે ગ્રાહક સાવધ છે એમ એની પણ અમુક જવાબદારીઓ તો છે જ. એટલે એ જવાબદારી શું છે એના વિશે પણ આપણે પહેલાં માહિતી મેળવીએ. તો પહેલું એ છે કે ગ્રાહકને ખરીદી કરતી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ અને વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વ્યાજબી ભાવ, ગેરંટી કે વોરંટી કે પછી વેચાણ પછીની સેવા કે BIS કે ISI કે એગમાર્ક જેવી ગુણવત્તાના જે માનક ચિહ્નો છે કે ભાઈ
અમુક વસ્તુ ખરીદો તો આ પ્રકારના ચિહ્નો હોય તો એવી જ વસ્તુ ખરીદવી જોઈએ. અને વીજળી કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તો એ પણ જ્યારે ખરીદે છે ત્યારે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડેડ કંપનીના જ ખરીદવા જોઈએ. જો એવી આપણે પ્રાયોરિટી આપતા હોઈએ તો વસ્તુ બગડવાની સંભાવના ઓછી છે. બાકી આપણે સસ્તો માલ ખરીદવા પ્રેરાઈએ અને પછી એમ કહીએ કે વસ્તુ ટકતી નથી તો એ ટકે નહીં. એટલે એવો આગ્રહ રાખવો કે બને ત્યાં સુધી આપણે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરવી. ખરીદી સમયે પણ ઘણી બધી વસ્તુ છે તો એ વસ્તુમાંથી આપણને કોઈ એક વસ્તુ પસંદ કરવી છે તો એ જે વસ્તુ આપણે પસંદ કરવી છે એના વિશેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત પ્રમાણે જ એ વસ્તુ છે કે નહીં એ ખાતરી કરી અને પછી જ જો વસ્તુ આપણે ખરીદીએ તો પાછું આપવાનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો કે છેતરાવાનો પણ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલે ગ્રાહક તરીકે જ્યારે આપણે નિર્ણય લઈએ છીએ ત્યારે કે વ્યવહારમાં શાણપણ કે બુદ્ધિપૂર્વકનું કે ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન કરીએ તો શોષણ કે છેતરાઈ જવાનો કોઈ જ પ્રશ્ન ઊભો થતો નથી. ત્રીજી બાબત છે કે ગ્રાહકની ફરજ છે કે એણે એના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવે છે. માત્ર અને માત્ર કાયદો ગ્રાહકો માટે જ છે એવું નથી. વિક્રેતા અને ઉત્પાદકો માટે પણ કાયદાઓ તો છે જ. એટલે આપણે વિવેકપૂર્ણ વર્તન કરવું જોઈએ. અને જ્યારે ગ્રાહક કોઈ ખરીદેલ માલ છે કે સેવા ખરીદી છે તેનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ મેળવી લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. એટલે શું થાય કે ફરીથી જ્યારે આપણને કોઈ પણ કાર્યવાહી કરવી છે તો વાંધો આવે નહીં. અને એની સાથે સાથે વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે એની સહી લઈ અને મેળવી લેવો જોઈએ કે જેથી વસ્તુ કાંઈ લીધી છે અને બગડે છે તો ગેરંટી વોરંટી જે પીરિયડ હોય એ પીરિયડમાં આપણે વસ્તુ રિપેર કરાવી શકીએ અથવા તો બદલી શકીએ. પાંચમું છે કે ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ઘણી વખત એવું થાય કે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો બનાવી સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ અને તે મંડળ દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. અને સરકારની જે ગ્રાહક સંબંધી સમિતિઓ છે એ સમિતિમાં પ્રતિનિધિત્વ માગવું જોઈએ અને એના થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહકોની પોતાની ફરજ બને છે. તો આવી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો ગ્રાહક છેતરાઈ જતો નથી. ત્યાર પછી ગ્રાહકોને સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીઓ મૌખિક તથા લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. અને વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ જે સેવાભાવી સંસ્થાઓ છે એનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. અને ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે પછી માલની સલામતીના ધોરણમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું એ બધું જ તપાસી ચકાસી અને પછી જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. અને ખરીદતી વખતે માલ ભળતો હોય કે પછી બનાવટી કે નકલી હોય, આપણને એવું લાગે કે વજનમાં વસ્તુ ઓછી છે તો તરત જ વેપારીનું ધ્યાન દોરી અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં જો વિલંબ થતો હોય તો સત્તામંડળ કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગી અને અરજી કરવી જોઈએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરવી જોઈએ. ત્યાર પછી છે કે ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે પછી સંખ્યામાં
વસ્તુ ખરીદવી જોઈએ અને આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે પછી દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદી કરતાં બચવું જોઈએ અને ખોટો નાણાંનો વેડફાટ કરવો જોઈએ નહીં. તો આટલી બાબતો છે એ ગ્રાહકે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી બીજું આપણે આવતા પીરિયડમાં ચર્ચા કરીશું.